ભારત સરકારનો મોટો નિર્ણય, ભારત સામે આતંકી પ્રવૃત્તિ હવે યુદ્ધ ગણાશે. કોઈ પણ આતંકી પ્રવૃત્તિને ચલાવી લેવાશે નહીં, જવાબ એટેકથી અપાશે. પાકિસ્તાન દ્વારા યુદ્ધ વિરામનો વ્યાપક ભંગ, સૈન્ય જવાબ આપી રહ્યું છે. વિદેશ મંત્રાલય. વાડીલાલ ગ્રુપની 3 કંપનીના મર્જર પછી નવી કંપનીમાં પ્રોફેશનલ મેનેજમેન્ટ સુકાન સંભાળશે. જમ્મુમાં પાકિસ્તાનના ગોળીબારમાં સરકારી અધિકારી સહિત 5ના મોત. સિંધુ જળ સંધિ સસ્પેન્ડ જ રહેશે, અન્ય પ્રતિબંધ પણ ચાલુ રહેશે. સિંધુ નદી જળ રોકવાના ભારતના નિર્ણયથી પાકિસ્તાન મૂંઝવણમાં. પાકિસ્તાનની 70% ખેતી સિંધુ નદીના જળ પર નિર્ભર છે. પાકિસ્તાનનો 4 કલાકમાં જ યુદ્ધ વિરામ ભંગ, જમ્મુથી કચ્છ સુધી ડ્રોન હુમલા. રાજ્યના 10 જિલ્લામાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ પડવાની આગાહી. કેટલાક જિલ્લામાં ગરમી તો કેટલાક વિસ્તારમાં વરસાદની શક્યતા. પાકિસ્તાનમાં ભારતે 5 ખૂંખાર આતંકવાદીઓનો ખાત્મો કર્યો. નવસારી સમસ્ત મુસ્લિમ ખલીફા સુન્નત વાલ જમાતના તત્કાલીન પ્રમુખ સેક્રેટરીને 3 વર્ષની કેદની સજા અને 60,000નો દંડ. અમદાવાદ એરપોર્ટ પર અરાજકતા ભર્યો માહોલ સર્જાયો, જેમાં 20 ફ્લાઇટ રદ, 13 ફ્લાઇટો 1 કલાક મોડી પડી, મુસાફરોને ભારે હાલાકી. ઇન્સ્ટા પર ઓપરેશન સિંદૂર અંગે વાંધાજનક પોસ્ટ કરતા FIR થઈ, જેમાં ભારતીય સેનાના મનોબળને અસર થાય તેવો પ્રયાસ કર્યો હતો. પ્રિયાંશુ હત્યા કેસમાં કોર્ટે તપાસની ટીકા કરી, નવી એજન્સીને તપાસના આદેશ કર્યા. CAની પરીક્ષા હવે 16 મેથી 24 મેના રોજ લેવાશે, સમય અને સ્થળ યથાવત. અમદાવાદ પિકનિક હાઉસની બાજુમાં 6 કરોડના ખર્ચે ફૂડ પાર્ક બનશે, જેમાં નાના મોટા 33 ફૂડ સ્ટોલ પાર્કિંગની સુવિધા હશે. શાળાઓની કચેરીના નિયામકને શિક્ષણ વિભાગની લપડાક, વર્ગ 3ના કર્મચારીઓની બદલી બઢતીની કામગીરી COS જ કરશે. અમદાવાદના ઘાટલોડિયામાં દુકાન ખરીદવામાં મદદ કરવાના બહાને મિત્રે યુવક પાસેથી ₹15 લાખ પડાવ્યા. ભારતે પાકિસ્તાનના 8 લશ્કરી થાણાનો ખુરદો બોલાવી દીધો. રાજકોટમાં નીટમાં 650થી વધુ માર્ક્સનું વચન આપી 30 પાસે 30 લાખ પડાવ્યા. આજે મધર્સ ડે, સિવિલ સૌથી મોટી ડ્રાઈવ. ભારત પાકિસ્તાન તણાવની સ્થિતિમાં સિવિલમાં બ્લડ ડોનેશન ડ્રાઈવ. ભારતીય શેરબજારનું કદ પાકિસ્તાનના શેરબજાર કરતાં 250 ગણું વધારે. PSIની પરીક્ષામાં પાસ કરવાની લાલચ આપતો ACBનો નકલી PI ઝડપાયો. આ ઝડપાયેલો શખ્સ નિવૃત્ત આસિસ્ટન્ટ પોલીસ સબ ઇન્સ્પેક્ટરનો પુત્ર. રોહિત શર્મા બાદ કોહલી પણ ટેસ્ટમાંથી નિવૃત્ત થયો. BCCIએ તેને પુનઃ વિચાર કરવાનો આગ્રહ કર્યો. અમૃતસરમાં ડ્રોન હુમલો, ભારતે ડ્રોન તોડી પાડીને હુમલો નિષ્ફળ બનાવ્યો. ઇંગ્લેન્ડ પ્રવાસ માટે 23મી મેએ ભારતના નવા ટેસ્ટ સુકાની તથા ટીમની જાહેરાત થાય તેવા સંકેત. હવામાન વિભાગે આ વર્ષે અલ નીનોના પ્રભાવની શક્યતા નકારી કાઢી. કેરળમાં ચોમાસું 4 દિવસ વહેલું બેસી શકે, સામાન્યથી વધુ વરસાદનો અંદાજ. યુદ્ધ વિરામ બાદ બાકીની IPL ગુરુ શુક્રવારથી રમાડવામાં આવશે તેવી અટકળો. ઓપરેશન સિંદૂરના સમર્થનમાં ઉતરેલી હિનાને સરહદ પારથી ધમકીઓ મળી. હિના ખાને કહ્યું, મારા માટે દેશ પહેલો, મને અનફોલો કરો, કોઈ પરવા નથી. પાકિસ્તાની ગોળીબારમાં માર્યા ગયેલા લોકોના પરિવારજનોને 10 લાખ રૂપિયાની સહાયની ઓમર અબ્દુલ્લાની જાહેરાત. ભારત પાકિસ્તાન યુદ્ધ વચ્ચે ઓપરેશન સિંદૂર નામની ફિલ્મની જાહેરાત, ભારે ટીકા થઈ. ફિલ્મના ફર્સ્ટ લુક પોસ્ટરમાં એક મહિલા સૈન્ય અધિકારી. ભારતીય ટ્રાવેલ પ્લેટફોર્મ્સે તુર્કી, ચીન, અઝરબૈજાન માટે ફ્લાઇટ હોટલ બુકિંગ બંધ કર્યા. ટ્રમ્પની જાહેરાત પછી ભારતના વિદેશ સચિવની સ્પષ્ટતા. ભારત પાકિસ્તાન વચ્ચે સીઝ ફાયરમાં ત્રીજા દેશની કોઈ ભૂમિકા નથી. ભારત. હિમાચલ પ્રદેશના 9 જિલ્લામાં વાવાઝોડા માટે યલો એલર્ટ જારી. સગીરથી ગર્ભવતી થયેલી સુરતની શિક્ષિકાની ગર્ભપાતની મંજૂરી માટે કોર્ટમાં અરજી.